છોટાઉદેપુર જિલ્લાના તેજગઢ તરફથી રાજસ્થાન લઈ જવાતી ઓવરલોડ રેતી ભરેલી ડમ્પર ગાડીઓ સામે મામલતદાર તેમજ સ્થાનિક વહીવટીતંત્રે કડક રીતે કાર્યવાહી હાથ ધરી છે. સંજેલી તાલુકામાં છેલ્લા કેટલાય દિવસોથી રાત્રિના સમયગાળા દરમિયાન ઓવરલોડ વાહનોને રોકવા મામલતદારની ટીમ દ્વારા ખાસ વોચ ગોઠવવામાં આવી હતી. આ વોચ દરમિયાન સંજેલી માંડલી મુખ્ય માર્ગ પર 2 ઓવરલોડ રેતી ભરેલ ડમ્પર પકડી પાડવામાં આવ્યા હતા. મામલતદાર દ્વારા વાહન માલિકોને ફોન કરીને માહિતી માંગવામાં આવી હતી અને બંને ગાડીઓ પોલીસને હેન્ડઓવર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. વાહનના ચાલકે જાહેર રસ્તા પર ગાડી લોક મારી દેતા થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ મામલતદારની ટીમે તાત્કાલિક મેકેનિક બોલાવી વાહન ચાલુ કરાવી વજન કાંટે માપણી કરી હતી. તેમજ રોયલ્ટી કરતાં વધુ વજન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. આ દરમિયાન રેતી ભરેલા ડમ્પરના ડ્રાઈવરે મામલતદારને ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું હતું કે સંજેલીની રેતીની ગાડીઓ હવે કેવી રીતે ઓવરલોડ ચાલશે હું જોઈશ. બહારની ગાડીઓ પકડાય છે, સ્થાનિક ગાડીઓ માટે ઘી કેળા જેવા માહોલ છે તેવા પ્રકારના નિવેદન બાદ મામલતદાર પણ ચોંકી ઉઠ્યા હતા. વાહનના કાગળોની તપાસ દરમિયાન ડ્રાઈવર પાસે આરસી બુક, લાયસન્સ, વીમા સહિત કોઈપણ પ્રકારની જરૂરી દસ્તાવેજ ન હોવાનું પણ સામે આવ્યું હતું. પરિણામે બંને ઓવરલોડ ગાડીઓને મામલતદાર કચેરી ખાતે ખસેડી કાયદેસરની કાર્યવાહી કરાઈ છે. અગાઉ પણ સંજેલી મામલતદાર કચેરી દ્વારા અનેક ઓવરલોડ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, પરંતુ વાહનો સામે કોઈપણ પ્રકારની